નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ એજ્યુકેશનના માધ્યમથી શ્રી એસએન વિદ્યાલય શાળા પરિવાર તરફથી હું પરમાર મહેશભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ એજ્યુકેશનના માધ્યમથી આપણે આગળ વધતા આજે આપણે નવું પ્રકરણ એટલે કે ચોથું પુરવઠો શરૂ કરવા જઈ રહ્યા છીએ. તેની શરૂઆતની પ્રાથમિક માહિતી જે આપને સૌ પ્રથમ આપું છું. પાઠ શેના સંદર્ભનો છે, શું શીખવાનું છે. જેમ આપણે લાસ્ટ વિડીયોમાં પ્રકરણ ત્રીજું માંગ જે પૂર્ણ કર્યું, માંગની અંદર સૌ પ્રથમ મેં જે તમને વાત કરી કે માંગનો નિયમ આપ યાદ રાખશો એટલે માંગના જે કાંઈ પ્રશ્નો છે ઓકે એ આપને સરસ રીતે એના ઉત્તર સમજાશે. એવી જ રીતે આ પાઠ પણ પુરવઠો જેનો સૌ પ્રથમ નિયમ એ આપ યાદ રાખશો, જે હું તમને એના વિશેની વાત કરીશ, સરળતાથી એને કેવી રીતે યાદ રાખવો એના વિશેની માહિતી આપીશ અને પછી એના સંદર્ભમાં જે કાંઈ પ્રશ્નો છે એ આપને સમજાશે. એટલે આપણા બંને પ્રકરણ ત્રીજું જે આપણે પૂર્ણ કર્યું માંગ, અને હવે જે ચોથું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છે તે પુરવઠો. આ બંને પ્રકરણોમાં એના નિયમો બરોબર એ આપ યાદ રાખશો એટલે તમને દરેક પ્રશ્ન વિશે સમજાઈ જશે. તમને એમ થાય કે સાહેબ ત્રીજું પ્રકરણ પૂરું થઈ ગયું અને નવા પ્રકરણની પુરવઠા સાથે શરૂઆતમાં તમે એની પણ સાથે ચર્ચા કરો છો, તો એનું મેઇન કારણ એ બંનેના પ્રશ્નો, માંગની અંદર જે આપણે પ્રશ્નો ભણ્યા, માંગનો અર્થ અને માંગને અસર કરતા પરિબળો, માંગનો નિયમ આકૃતિ સહિત સમજાવો, માંગનું સંકોચન વિસ્તરણ એટલે શું, વધારો ઘટાડો એટલે શું, એવી જ આકૃતિ પુરવઠાની અંદર એવા જ પ્રશ્નો પુરવઠાની અંદર પણ છે. જ્યાં માંગ રેખા અને પુરવઠા રેખામાં તમારે ભૂલ ન થાય, માંગનો નિયમ શું છે, પુરવઠાનો નિયમ શું છે, એમાં ભૂલ ન થાય માટે આ પ્રકરણની શરૂઆતમાં હું પહેલા તમને માંગની એની સાથે સાથે ચર્ચા કરું છું. એટલે નિયમ સરસ રીતે પહેલા સમજી લેવાનો છે, સામાન્ય બાબત છે, અને પછી એના સંદર્ભના પ્રશ્નો આપણે શીખવાના છે. ઓકે, એટલે તકેદારી રાખવાની છે. માંગ રેખાનો ઢાળ શું છે, પુરવઠા રેખાનો ઢાળ શું છે, કિંમત માંગ વચ્ચે કેવો સંબંધ છે, કિંમત પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે, આ દરેક સામાન્ય બાબતો યાદ રાખવાની છે. ઓકે, તો હવે આપણે શરૂ કરીએ છીએ ચોથો પાઠ પુરવઠો. પુરવઠો જેને આપણે સપ્લાય તરીકે પણ ઓળખીએ છીએ. સપ્લાય એનો અંગ્રેજી વર્ડ છે. પુરવઠો ઉત્પાદકોને, વેપારીઓને લાગુ પડતી બાબત છે. હવે પુરવઠાના સંદર્ભમાં બજારના જે પણ કંઈ પરિબળો છે, કિંમતના, કિંમત સિવાયના, લોકોની માંગ સંદર્ભના, તે પણ આને અસર કરતી બાબત છે. પુરવઠો એનું ઉત્પાદન એ ઉત્પાદકોને લાગુ પડતી બાબત છે. જે ચીજવસ્તુઓ બનાવે છે, જે કારખાના, ફેક્ટરી, ઉદ્યોગોમાં ચીજવસ્તુઓ તૈયાર થઈને બજારમાં વેચાણ માટે આવે છે, ખેતરોમાં, અન્ય સેવા ક્ષેત્રોમાં જે પણ કાંઈ ચીજવસ્તુઓ ઉત્પાદિત થાય છે, તે ઉત્પાદન કરતા લોકો, એનું મેનેજ કરતા લોકો અને ગ્રાહકો સુધી પહોંચાડવા માટેની જે વ્યવસ્થા છે, એટલે ઉત્પાદકોને લાગુ પડતી બાબત છે. જ્યારે માંગ એ ગ્રાહકોને, ઉપભોક્તાઓને, ખરીદી કરનાર, બજારમાં ખરીદી કરવા જનાર લોકોને લાગુ પડતી બાબત હતી. માંગ કોણ કરે તો કે ગ્રાહકો, ઉપભોક્તાઓ. બજારમાં ખરીદી કરવા આવનાર દરેક વ્યક્તિ કોણ છે? ઉપભોક્તા છે, ગ્રાહક છે. એ ચીજ વસ્તુઓની માંગ કરે છે.
બજારમાં ઉત્પન્ન થઈને બનીને તૈયાર થઈને આવેલી વસ્તુઓ કોણ ઉત્પાદિત કરે છે? તો કે ઉત્પાદકો. એ કારખાના, ફેક્ટરી, ઉદ્યોગો ચલાવતા લોકો, ખેડૂતો, દરેક ઉત્પાદન ક્ષેત્રમાં જોડાયેલી વ્યક્તિઓ, એટલે એમને લાગુ પડતી આ બાબત છે. ચીજ વસ્તુઓ ઉત્પાદન કરીને વેચાણ કરતા લોકોને એ લાગુ પડતી બાબત છે. એટલે આ પાઠમાં પુરવઠો એના વિશે આપણે શીખવાનું છે, જેને આપણે શું કહીએ છીએ? સપ્લાય. હવે સૌપ્રથમ હું તમને પહેલા પુરવઠાનો નિયમ શું છે તેના વિશેની સમજૂતી આપી. સિમ્પલ છે મિત્રો. જેમ માંગના સંદર્ભમાં નિયમ આપણે શીખ્યો, માનો કે વસ્તુની કિંમત વધે તો પુરવઠો પણ વધે. ઓકે, કેમ? તો કે વેપારીઓને નફો વધે. ઓકે, જેમ જેમ કિંમત વધે વસ્તુની તો વેપારીઓ, એનું ઉત્પાદન કરતા લોકો એનું ઉત્પાદન પણ શું કરશે? વધારશે. વેપારીઓનો નફો વધે છે. જેમ કિંમત વધે, સોના ચાંદીના ઘરેણાં, ફર્નિચર, વાહનો, વપરાશી વસ્તુઓ, જેમ એની કિંમત વધે ને તેમ એનું ઉત્પાદન પણ વધે. કારણ કે ઉત્પાદકોને, એનું વેચાણ કરતા લોકોને વધુને વધુ કમાણી થાય છે. તો કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ થયો? સીધો સંબંધ થયો. કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ થયો? સીધો સંબંધ થયો. આગલા સ્ટેપમાં જો કિંમત ઘટે તો પુરવઠો પણ ઘટે. ઓકે, કેમ? તો વ્યાપારીઓનો નફો ઘટે, એમની આવક ઘટે, કમાણી ઘટે. ઓકે, આને આપણે શું કહીએ છીએ? વધે વધે અને ઘટે ઘટે. આ પુરવઠાનો નિયમ છે. સિમ્પલ. પહેલા આટલું યાદ રાખી લો એટલે બધા જ પ્રશ્નોના ઉત્તર આપણે સરસ રીતે સમજાય. પુરવઠાનો આ નિયમ છે. જો કિંમત ઓછી તો પુરવઠો પણ ઓછો, કિંમત વધુ તો પુરવઠો વધુ, કિંમત ઓછી તો પુરવઠો ઓછો. આને આપણે કહીએ છીએ વધે વધે. શું વધે? તો કે કિંમત. એના કારણે શું વધે? તો કે પુરવઠો. તો કે કિંમત વધે તો પુરવઠો વધે છે, ઉત્પાદન વધે છે. કેમ? તો વેપારીઓનો, આનું ઉત્પાદન કરતા લોકોની કમાણી, એમનો નફો, એમની આવક વધે છે. તો સીધો સંબંધ થયો કિંમત અને પુરવઠા વચ્ચે. એવી જ રીતે જો કિંમત ઘટે તો પુરવઠો પણ ઘટે. શા માટે? તો કે એમનો નફો, એમની આવક, કમાણી ઘટે છે. આ થયો પુરવઠાનો નિયમ. આ સરસ રીતે તમે મગજમાં બેસાડી દેશો, એને સમજી લેશો એટલે દરેક પ્રશ્નો એના સરસ રીતે આપણને સમજાશે. ઓકે, એટલે કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ, સમસંબંધ કહેવાય. અને અગાઉ આપણે જે પ્રકરણ શીખ્યા માંગ, એમાં કિંમત અને માંગ વચ્ચે વિરોધી સંબંધ. કિંમત વધુ તો માંગ ઓછી, કિંમત ઓછી તો માંગ વધુ. કિંમત વધે તો માંગ ઘટે, કિંમત ઘટે તો માંગ વધે. તો એ બંને વચ્ચે કેવો થયો? માંગ અને કિંમત વચ્ચે વ્યસ્ત સંબંધ. અહીંયા કેવો થયો? સીધો સંબંધ. કિંમત અને માંગ વચ્ચે, કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ. આ રીતે પહેલા યાદ રાખી લેવાનું છે. ઓકે, તો આ પાઠમાં સ્ટેપ બાય સ્ટેપ જેમ માંગની અંદર પ્રશ્નો ક્રમમાં આવતા હતા એવી જ રીતે પુરવઠાના પ્રશ્નો પણ આવે છે. સૌ પ્રથમ આપણે પુરવઠાની અંદર પહેલો જ પ્રશ્ન શીખવાનો છે. પુરવઠાનો અર્થ આપી એને અસર કરતા પરિબળો સમજાવો. ઓકે, પહેલો જ પ્રશ્ન આપણો આ છે.
તો હજુ ફરીથી વિદ્યાર્થી મિત્રો પુરવઠાનો નિયમ સરસ રીતે યાદ રાખવાનો છે. આ તમને યાદ હશે, મગજમાં વ્યવસ્થિત એને ઉતારી દીધું હશે, તો તમને આખો પાઠ, આખું પ્રકરણ શીખવામાં ક્યાંય તકલીફ પડશે નહીં. બરોબર છે. હવે આપણે આગળ વધીએ છીએ. એના પહેલા પ્રશ્નમાં પુરવઠાનો અર્થ આપી તેને અસર કરતા પરિબળોની ચર્ચા. પુરવઠાનો અર્થ આપી પુરવઠાને અસર કરતા પરિબળોની વિગતે ચર્ચા કરો. ઓકે, પુરવઠાનો અર્થ આપી પુરવઠાને અસર કરતા પરિબળોની વિગતે ચર્ચા કરો. ત્યારબાદ આપણે પહેલા જ એનો અર્થ જોઈશું. ચોક્કસ સમયે ચોક્કસ કિંમતે ઉત્પાદક કે વેપારી દ્વારા વસ્તુનો જે જથ્થો કૌંસમાં લખવાનો ભાગ બજારમાં વેચાણ માટે મૂકવામાં આવે તેને પુરવઠો કહે છે. ઓકે, તો પહેલા આપણે પુરવઠાનો અર્થ યાદ રાખવાનો છે. ચોક્કસ સમયે ચોક્કસ કિંમતે ઉત્પાદક કે વેપારી દ્વારા. ઓકે, પ્રસ્તાવનામાં જ આપણે શીખવું ને કે ઉત્પાદન કાર્યમાં જોડાયેલા લોકો કે ઉત્પાદન કાર્ય થઈ ગયા પછી વેચાણ બાબતોમાં જોડાયેલા વેપારીઓ, ઉત્પાદક કે વેપારી દ્વારા વસ્તુનો જે જથ્થો એટલે કે ભાગ બજારમાં વેચાણ માટે મૂકવામાં આવે તેને પુરવઠો કહે છે. ઓકે, ફરીથી એક વખત એની વ્યાખ્યા. ચોક્કસ સમયે અને ચોક્કસ કિંમતે ઉત્પાદક કે વેપારી દ્વારા વસ્તુનો જે જથ્થો એટલે કે ભાગ બજારમાં વેચાણ માટે મૂકવામાં આવે તેને પુરવઠો કહે છે. ઓકે, તો સૌપ્રથમ પુરવઠાની વ્યાખ્યા યાદ રાખો. ત્યારબાદ આપણે જોઈએ છીએ પુરવઠાને અસર કરતા પરિબળો. પહેલું વસ્તુની કિંમત. જો અહીંયા પણ માંગની માફક, જેમ માંગના પ્રકરણમાં પહેલો જ પ્રશ્ન આપણે જોયો હતો, માંગનો અર્થ આપી માંગને અસર કરતા પરિબળો સમજાવો. એવી જ રીતે અહીંયા પહેલો પ્રશ્ન પુરવઠા, પુરવઠાનો અર્થ આપી પુરવઠાને અસર કરતા પરિબળો. અહીંયા પણ વસ્તુની કિંમત એ મુખ્ય પરિબળ છે. જેમ માંગમાં મુખ્ય પરિબળ વસ્તુની કિંમત હતું, એમ અહીંયા પણ વસ્તુની કિંમત એ મુખ્ય પરિબળ છે. બીજું
ઉત્પાદન ખર્ચ, ત્રીજું હરીફ વસ્તુના ભાવ, ચોથું ભવિષ્યના ભાવોની અટકણ, અને પાંચમું અન્ય પરિબળો. અન્ય પરિબળોના પેટા પોઈન્ટ 3 છે. એમાં પહેલું એટલે કે એ સ્વરૂપે પેઢીની સંખ્યા, બીજું સરકારની હકારાત્મક અને નકારાત્મક નીતિ, અને ત્રીજું વાહન વ્યવહાર અને બેન્કિંગ સેવા. ઓકે, તો પુરવઠાને અસર કરતા પરિબળો મુખ્ય 4. પણ હવે એમાં વિદ્યાર્થી મિત્રો પહેલા જે 4 છે એને જ વિગતે સમજાવવાના છે, અને પાંચમું અન્ય પરિબળો રહ્યા એના પેટા પોઈન્ટ 3 પેઢીની સંખ્યા, સરકારની હકારાત્મક નકારાત્મક નીતિ અને વાહન વ્યવહાર અને બેન્કિંગ સેવા. આને માત્ર જણાવી દેવાના છે, તેના વિશે સમજાવવાનું નથી. પહેલા 4 વિશે સમજાવવાનું છે અને પાંચમા ક્રમને જણાવી દેવાનો છે. એ આપણે તકેદારી રાખવાની છે. પહેલાની વાત કરીએ, વસ્તુની કિંમત. પુરવઠાને અસર કરતું પહેલું પરિબળ વસ્તુની કિંમત. જેમ માંગમાં વસ્તુની કિંમતનું સ્થાન મહત્વનું હતું, એવી જ રીતે પુરવઠામાં પણ વસ્તુની કિંમત એ મહત્વનું સ્થાન છે. કારણ કે ગ્રાહકો બજારમાં વસ્તુની કિંમત શું છે એને ધ્યાનમાં રાખીને માંગ કરશે, ખરીદી કરશે, કેટલી વસ્તુઓ લેવી એ નક્કી કરશે. તો એવી રીતે કિંમત પણ પુરવઠાને વેપારીઓને લાગુ પડતી અગત્યની બાબત છે. બજારમાં વસ્તુની કિંમત શું છે તેને ધ્યાનમાં રાખીને કેટલું ઉત્પાદન કરવું, બજારમાં કેટલો પુરવઠો વહેતો કરવો, ગોડાઉનોમાં સંગ્રહ સ્થાનોમાં કેટલો જથ્થો પડ્યો રાખવો, આ તમામ નિર્ણયો બજારમાં વસ્તુની કિંમતને ધ્યાનમાં રાખીને વેપારીઓ લેતા હોય છે. એટલે આપણા માટે, એટલે કે ગ્રાહકો માટે, ઉપભોક્તાઓ માટે કે પછી વેપારીઓ માટે, ચીજ વસ્તુ બનાવનાર લોકો માટે કિંમત મહત્વનું પરિબળ છે. ઓકે, તો પુરવઠાને અસર કરતું પહેલું અને અગત્યનું પરિબળ વસ્તુની કિંમત. એમાં 2 પોઈન્ટથી એ મુદ્દાને સોલ્વ કરવાનો. પહેલું, વસ્તુની કિંમત વધતા ઉત્પાદક કે વેપારીને નફો વધુ મળે છે. સ્વાભાવિક છે. ચીજ વસ્તુની કિંમત, ફર્નિચર હોય, ટેબલ, ખુરશી, મેજ, આની કિંમત વધતી જાય તો ફર્નિચરનું કામ કરનારા લોકો, સુથાર અથવા તો ફર્નિચર બનાવતી કંપનીઓ એનું ઉત્પાદન શું કરશે? વધારશે. મોબાઈલ, ટીવી, ફ્રીજ, આ બધી વસ્તુઓ, વપરાશી વસ્તુની કિંમત વધે તો તેનું ઉત્પાદન પણ વધે છે. શા માટે કિંમત વધતા ઉત્પાદન વધે છે? એનો નિયમ યાદ રાખવાનો. ઉત્પાદકોનો, વેપારીઓનો નફો વધે છે, કારણ કે એની કમાણી વધે છે. તો કેવો સંબંધ થયો છે? સીધો સંબંધ. વસ્તુની કિંમત વધતા તેનું ઉત્પાદન વધે છે અને વેપારીઓને વધુ નફો મળે છે, તેથી પુરવઠો વધે છે. બીજો પોઈન્ટ, વસ્તુની કિંમત ઘટતા નફાનું પ્રમાણ ઘટે છે, તેથી પુરવઠો ઘટે છે. નફાનું પ્રમાણ ઘટે, વસ્તુની કિંમત ઘટી જાય. ઓકે,
એક બોલ પેનની કિંમત 10 રૂપિયાથી ઘટીને સીધી 5 રૂપિયા થઈ જાય, તો જે તે કંપનીની બોલ પેન બનાવતા ઉત્પાદકો, જે તે કંપની તેનું ઉત્પાદન પણ કેવું કરી નાખશે? ઘટાડી દેશે. કે પહેલા એમની બોલ પેન બજારમાં 10 રૂપિયા વેચાતી હતી અને હવે એ જ બોલ પેન સીધી જ એની કિંમત ઘટીને 5 રૂપિયા થઈ ગઈ. તો આપણને ફાયદો થાય છે, ગ્રાહકોને, વસ્તુ ખરીદનારા લોકોને ફાયદો થયો, પણ ઉત્પાદન કરતા લોકોને તેનું નુકસાન થયું. અત્યારે આપણે કોની વાત કરી રહ્યા છીએ? ઉત્પાદકોની. તો ઉત્પાદકો શું કરશે? એનું પ્રમાણ ઉત્પાદનનું ઘટાડી દેશે. તો કે એમની સીધી જ બોલ પેનની કિંમત અડધી થઈ ગઈ, જે હવે એમને એ કિંમતે ઉત્પાદન કરવું અને બજારમાં વેચાણ માટે મૂકવું તે પરવડતું નથી, એમને પોસાતું નથી. એટલે ઉત્પાદનનું પ્રમાણ પણ કેવું કરી નાખશે? ઘટાડી દેશે. ઓકે, 2 પોઈન્ટથી આ મુદ્દાને સોલ્વ કરવાનો. જો વસ્તુની કિંમત વધે તો ઉત્પાદકો તેનું ઉત્પાદન વધારે છે. શા માટે? તો કે એમનો નફો વધે છે અને એના કારણે પુરવઠાનું પ્રમાણ પણ વધે છે. એની વિરુદ્ધમાં જો વસ્તુની કિંમત ઘટે તો ઉત્પાદકો તેનું ઉત્પાદન ઘટાડી દેશે. ઓકે, અને પુરવઠાનું પ્રમાણ ઘટશે. ઓકે, તો પહેલો પોઈન્ટ, પહેલી બાબત પુરવઠાને અસર કરતી આ યાદ રાખવાની છે, વસ્તુની કિંમત. બીજું છે ઉત્પાદન ખર્ચ, મેન્યુફેક્ચર કોસ્ટ. ચીજ વસ્તુઓ ઉત્પાદન કરતા લોકો હંમેશા પહેલા પોતાના ઉત્પાદન ક્ષેત્રમાં જે કાંઈ ચીજ વસ્તુ ઉત્પાદન થાય છે એ એમને કેટલા રૂપિયામાં પડે છે, પ્રત્યેક વસ્તુની મિનિમમ કોસ્ટ, એમને મેન્યુફેક્ચર કોસ્ટ કેટલી છે, કોઈ પણ વસ્તુ બનાવવા માટેનો ખર્ચ, એ બને ત્યાં સુધી નીચામાં નીચો જાય એવો હંમેશા વેપારીઓ પ્રયત્ન કરશે. એક ફૂલસ્કેપ ચોપડો બનાવતી કંપની, એક બેગ બનાવતી કંપની, કે એક ફેન બનાવતી, કે મોબાઈલ બનાવતી, કે કાર કે બાઇક બનાવતી કંપની, ઓકે, હંમેશા એના એકમમાં બનતી વસ્તુઓનો ખર્ચ ઓછામાં ઓછો આવે, નીચામાં નીચો આવે એવા હંમેશા કંપની પ્રયત્નો કરે, અને તો જ એમનો નફાનું પ્રમાણ વધે. જેટલો ઉત્પાદન ખર્ચ ઘટે એટલી જ એમને કમાણી વધે છે. એટલે ઉત્પાદન ખર્ચ પણ પુરવઠાને અસર કરતું અગત્યનું પરિબળ છે. ઓકે, એમાં પણ તમારે 2 પોઈન્ટથી એને સોલ્વ કરવાનો છે. પહેલો પોઈન્ટ, ઉત્પાદન ખર્ચ વધતા વેપારીનો નફો ઘટે છે, સ્વાભાવિક છે. ઓકે, પહેલા એક બોલ પેન પેઢીને ઉત્પાદન કરવા માટેનો 5 રૂપિયાનો ખર્ચ હતો અને હવે એ જ બોલ પેન ઉત્પાદન કરવા માટે પેઢીને 8 રૂપિયા ખર્ચ થઈ જાય છે. કાચો માલ, શ્રમિકોનું વેતન, લાઇટ બિલ, ટ્રાન્સપોર્ટિંગ ખર્ચ, સંદેશા વ્યવહાર, સરકારી ટેક્સ, અન્ય ઇતર ખર્ચાઓ, તમામ ખર્ચાઓ મળી પહેલા પેઢીને એક બોલ પેન 5 રૂપિયાની ઉત્પાદન થતી હતી અને હવે એનો ખર્ચ વધીને 8 રૂપિયા થઈ ગયો. તો પેઢીને પેન બનાવવા માટેનો ખર્ચ કેવો થયો? વધી ગયો. ઓકે, ઉત્પાદન ખર્ચ વધતા વેપારીનો નફો ઘટે છે, તેથી તે વેચાણ ઘટાડે છે અને પુરવઠો ઘટે છે. ઉત્પાદન ખર્ચ વધે તો ઉત્પાદનનું પ્રમાણ ઘટે છે, ઉત્પાદન ઘટે છે તો પુરવઠો ઘટે છે અને એના કારણે તેમની કમાણી પણ ઘટે છે. ઓકે, એટલે પહેલો પોઈન્ટ આ લખવાનો. બીજો એની બિલકુલ ઓપોઝિટ, ઉત્પાદન ખર્ચ ઘટતા વેપારીનો નફો વધતા તે વેચાણ વધારે છે, તેથી પુરવઠો વધે છે. ઓકે, જો ઉત્પાદન ખર્ચ ઘટે તો વેપારીનો નફો વધે છે. 5 રૂપિયામાં બોલપેન બનતી હોય ને હવે તે લોકો એક્સપર્ટ વ્યક્તિઓથી, સારી ટેકનિકથી, ઓકે, એના યોગ્ય મેનેજમેન્ટથી 5 રૂપિયાની બોલપેનનું ઉત્પાદન ખર્ચ ઘટાડી અને 3 રૂપિયા કરી દે. જે બોલપેન પહેલા 5 રૂપિયાના ઉત્પાદન ખર્ચમાં થતી હતી હવે એનું પ્રમાણ ઘટીને 3 રૂપિયા થઈ ગયું. ઓકે, તો પેઢીને એક બોલપેન બનાવવા પાછળનો જે ખર્ચ 5 રૂપિયા હતો તેમાં પણ ઘટીને 2 રૂપિયાનો ફાયદો થયો. એટલે જેમ ઉત્પાદન ખર્ચ નીચું જાય એમ પેઢીનો નફો વધે છે, એના કારણે તેમની કમાણી પણ વધે છે અને પુરવઠો પણ વધે છે. એટલે આમાં પણ, આ મુદ્દામાં પણ તમારે 2 બાબતો યાદ રાખવાની.
એક, ઉત્પાદન ખર્ચ વધે તો પેઢી ઉત્પાદન ઘટાડે છે, એનો નફો ઘટે છે અને એના કારણે પુરવઠો પણ ઘટે છે. બીજી, ઉત્પાદન ખર્ચ ઘટે તો પેઢીનો નફો વધે છે અને એની કમાણી પણ વધે છે અને પુરવઠો પણ વધે છે. ઓકે, તો પુરવઠાને અસર કરતું બીજું પરિબળ ઉત્પાદન ખર્ચ, બરોબર, જે વેપારીઓને લાગુ પડતી બાબત છે. આગળ ત્રીજો મુદ્દો જોઈએ છે હરીફ વસ્તુના ભાવ. હરીફ વસ્તુ એટલે શું? તો કે અવેજી વસ્તુ, એકબીજાની કમ્પેરિઝનમાં ઉપયોગ કરી શકાય. આના બદલામાં આના બદલામાં આ. હરીફ વસ્તુની કિંમત પણ પુરવઠાને અસર કરે છે. ઓકે, અવેજી વસ્તુ એકબીજાની વિરુદ્ધની વસ્તુ, ઓકે, વિકલ્પ ધરાવતી વસ્તુ. એમાં તમારે ઉદાહરણ સાથે 4 પોઈન્ટથી મુદ્દો સોલ્વ કરવાનો છે. એમાં પહેલા પોઈન્ટમાં હરીફ વસ્તુની કિંમતમાં ફેરફાર થતા મૂળ વસ્તુના પુરવઠામાં ફેરફાર થાય છે. એમ થાય છે હરીફ વસ્તુની કિંમતમાં ફેરફાર થતા મૂળ વસ્તુના પુરવઠામાં ફેરફાર કેવી રીતે? ઓકે, તો એક ઉદાહરણ સમજીએ. બીજા પોઈન્ટને ઉદાહરણ લખવાનું. ઘઉં અને બાજરી એકબીજાના હરીફ છે. જેમ કે કાલ તમને માંગના પાઠમાં શીખવાડ્યું હતું ને, ચા અને કોફી, આ હરીફ કહેવાય. ઓકે, ઘઉં અને બાજરી આ હરીફ કહેવાય. ઓકે, ઘઉં અને બાજરી એકબીજાની હરીફ વસ્તુ છે. આગલા પોઈન્ટમાં, જો ઘઉંની કિંમત વધે તો ખેડૂતને ઘઉંના ઉત્પાદનમાંથી વધુ નફો મળે છે. ઘઉંની કિંમત વધે તો ખેડૂતો કોનું ઉત્પાદન વધારશે? ઘઉંનું. કેમ? ઘઉંની કિંમત વધતા ખેડૂતો ઉત્પાદન વધારે છે, કારણ કે એમને નફો એમાંથી વધુ મળશે, એની કમાણી વધશે. ખેડૂતો ઘઉંનું ઉત્પાદન વધારે છે, આથી ઘઉંના પુરવઠામાં શું થશે? વધારો થશે. ઘઉંની કિંમત વધતા ખેડૂતો ઘઉંનું વધુ વાવેતર કરે છે. એની પાછળનું કારણ કે ખેડૂતોની ઘઉંની કમાણી વધે છે અને એના કારણે એનો પુરવઠો પણ વધે છે. ઓકે, જ્યારે બાજરીના પુરવઠામાં ઘટાડો થાય છે. સ્વાભાવિક છે, ઘઉંની તુલનામાં બાજરીની કિંમત ઓછી હોય. ઓકે, ઘઉં 20 રૂપિયા કિલો વેચાતા હોય અને બાજરી 10 રૂપિયા કિલો વેચાતી હોય, તો સ્વાભાવિક છે ખેડૂતો કોના વાવેતર પાછળ વધુ ધ્યાન આપશે? કોનું વધુ વાવેતર કરશે? તો કે ઘઉંનું. એટલે ઘઉંના 1 કિગ્રાના એને 20 રૂપિયા મળે છે અને બાજરીના 1 કિલોગ્રામના એમને 10 રૂપિયા મળે છે. ઓકે, 1 કિલો ઘઉંના બદલામાં 2 કિલો બાજરી થઈ જાય તો ખેડૂતો કયા વિકલ્પને પસંદ કરશે? ઘઉંના વિકલ્પને, કારણ કે એની કિંમત વધુ છે, એનો નફો પણ એમાં એમને વધુ મળશે, એમની કમાણી પણ વધશે અને એના કારણે ઘઉંનો પુરવઠો બજારમાં વધશે અને બાજરીનો પુરવઠો કેવો થશે? ઘટશે. કેમ? એની કિંમત નીચી છે. ઘઉંની તુલનામાં એની કમાણી ખેડૂતોને ઓછી થાય, એટલે ઘઉંના વિકલ્પને તે લોકો પસંદ કરશે. ઓકે, સિમ્પલ રીતે આપણે સમજાઈ ગયું છે. હરીફ વસ્તુની કિંમત પણ પુરવઠાને અસર કરે છે. ઓકે, ઘઉં અને બાજરી, ચા અને કોફી. ચાની કિંમત ગઈકાલે તમને એક ઉદાહરણ આપ્યું હતું ને કે 100 રૂપિયા હોય અને કોફીની કિંમત 200 રૂપિયા હોય, ઉદાહરણ તરીકે. તો ખેડૂતો એના વ્યવસાયમાં જોડાયેલા લોકો કોનું વાવેતર, બાગાયતી ખેતી કરશે? તો કે કોફીની. કોફીના વાવેતર પાછળ વધુ ધ્યાન આપશે, કારણ કે એની કમાણી વધે છે અને એના કારણે એનો પુરવઠો પણ વધે છે. ઓકે, સિમ્પલ વસ્તુ છે. હરીફ વસ્તુના ભાવ પણ પુરવઠાને અસર કરે છે. ઓકે, એટલે 4 પોઈન્ટથી ઉદાહરણ સાથે તે સોલ્વ કરવું છે. અને ચોથું છે ભવિષ્યના ભાવોની અટકણ. ભવિષ્યના ભાવોની અટકણ. અટકણ એટલે મિત્રો શું થશે? તો કે આગાહી. ઓકે, અહીંયા આગાહી સંદર્ભ. અટકણ એટલે તો મુસીબત થાય, પણ અહીંયા આપણે એને આગાહી સંદર્ભે સમજીએ છીએ. ભવિષ્યના ભાવ પ્રત્યેક મિનિટ, પ્રત્યેક કલાક, પ્રત્યેક દિવસ એ ભવિષ્ય છે, આવનારો સમય. ઓકે, હવે પછીની મિનિટ, હવે પછીની કલાક, આવતીકાલ એ ભવિષ્ય છે.
ભવિષ્યમાં એટલે કે આવતીકાલે જો બજારમાં ચીજવસ્તુના ભાવ વધવાના છે, ઓકે, તો વેપારીઓ, ચીજવસ્તુ વેચનારા લોકો, ઉત્પાદન કરનારા લોકો આજે પુરવઠા સ્વરૂપે બજારમાં વસ્તુ ઓછી મૂકશે. બરોબર છે. માનો કે ઉદાહરણ આપો, ખાદ્ય પદાર્થની એવી વસ્તુ બટેકા, ઓકે, આવતીકાલે બટેકાના ભાવ વધી અને 20 રૂપિયા થવાના છે. એક ઉદાહરણ તરીકે આજે બટેકાના ભાવ 10 રૂપિયા છે અને આવતીકાલે એના ભાવ 20 રૂપિયા થવાના છે. હવે વેપારીઓ આજે બટેકાને વધુને વધુ વેચશે નહીં, કારણ કે આજે એમને 10 રૂપિયા કિલો વેચવા પડે છે અને કાલે કેવી અટકણ છે, કાલે કેવી આગાહી છે કે કાલે બટેકાના ભાવ 10 થી વધીને 20 થવાના છે. તો વેપારીઓ, હવે મિત્રો તમે સમજી શકો છો, વેપારીઓ ક્યારે બટેકાનો વધુને વધુ વેચવા માટે બજારમાં પુરવઠા સ્વરૂપે મૂકશે? આવતીકાલે. કેમ? તો તમે સમજો છો કે કાલે બટેકાના ભાવ એમને સીધા જ 10 રૂપિયા વધુ મળવાના છે. 10 રૂપિયા તો હતા જ અને કાલે 20 રૂપિયા થવાના છે. તો શું થયું? ભવિષ્યના ભાવની અટકણ પણ પુરવઠાને અસર કરે છે. પહેલી એક આગાહી આવી, પહેલી એક અટકણ આવી. બીજી એક અટકણ એની વિરુદ્ધની, આવતીકાલે બટેકાના ભાવ 10 રૂપિયાથી વધીને 5 રૂપિયા થઈ જવાના છે. 1 કિલોનો ભાવ આજે 10 રૂપિયા છે અને આવતીકાલે બટેકાના ભાવ 5 રૂપિયા થઈ જવાના છે. તો હવે તમે સમજો છો કે વેપારીઓ હવે આજે શું કરશે? વધુને વધુ બટેકા વેચાણ માટે મૂકી દેશે, પુરવઠા સ્વરૂપે બજારમાં એને વહેતા કરી દેશે. કેમ? કારણ કે કાલે લોકોનો લોસ જશે. આજે 1 કિલોના 10 રૂપિયા મળે છે, કાલે એમને 10 રૂપિયામાં 2 કિલો બટેકા આપવા પડશે. એટલે ભવિષ્યના ભાવોની અટકણ, ભવિષ્યના ભાવોની આગાહી પણ પુરવઠાને અસર કરે છે. પુરવઠો વધારવો કે ઘટાડવો, એને જથ્થા સ્વરૂપે સંગ્રહી રાખવો, તો કેટલો પ્રમાણ સંગ્રહી રાખવો, તે પણ પુરવઠાને અસર કરે છે. ભવિષ્યના ભાવોની અટકણ, કાલ જો ભાવ વધવાના છે, બરોબર, તો આજે પુરવઠો ઘટાડશે. કાલે જો ભાવ ઘટવાના છે તો આજે પુરવઠો વધારશે. આ પણ પુરવઠાને અસર કરે છે. ભવિષ્યના ભાવોની અટકણ એ પુરવઠાને અસર કરતું પરિબળ છે. સિમ્પલ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો. તો ભવિષ્યના ભાવોને ધ્યાનમાં રાખે વેપારીઓ પ્રત્યેક દિવસ, આવનારા દિવસને ધ્યાનમાં રાખી વેપારીઓ ચીજ વસ્તુનું ઉત્પાદન કરે છે. એને પુરવઠા સ્વરૂપે કેટલું વહેતું મૂકવું, ચોક્કસ કિંમત નક્કી કરીને, જથ્થા સ્વરૂપે ગોડાઉનમાં કેટલું સંગ્રહી રાખવું, તે નક્કી કરે છે. ભવિષ્યની દરેક દિવસની બાબતને ધ્યાનમાં રાખીને આવનારા દિવસોની, આવતીકાલ એટલે ભવિષ્ય છે, એને ધ્યાનમાં રાખીને એની અટકણોને, એના પોઝિટિવ અને નેગેટિવ પાસાઓને ધ્યાનમાં રાખી, એની હકારાત્મક નકારાત્મક બાબતોને ધ્યાનમાં રાખી એનો નિર્ણય લે છે. આવતીકાલે કેટલું ઉત્પાદન કરવું, કેટલું બજારમાં વેચાણ માટે મૂકવું, કેટલું ઉત્પાદન ઘટાડવું, કેટલો પુરવઠો ઘટાડવો, તે ભવિષ્યની અટકણને ધ્યાનમાં રાખી અને વેપારીઓ, ઉત્પાદકો, એની સાથે જોડાયેલા લોકો આનો નિર્ણય લે છે. એટલે હરેક વસ્તુની કિંમત પણ પુરવઠાને અસર કરતું પરિબળ. અને એવી જ રીતે લાસ્ટ છેલ્લે અન્ય પરિબળો, તે માત્ર મેં તમને અગાઉ પણ કીધું, અન્ય પરિબળો તમારે જણાવી દેવાના છે. ફરીથી ચોથો મુદ્દો વિગતે સમજાવી દીધો હોય પછી 5મા ક્રમે અન્ય પરિબળો નોંધી અને આ ત્રણેય પરિબળો A, B અને C આને તમારે નોંધી દેવાના છે. આના વિશે આપણે ક્યાંય વિગતે લખવાનું નથી. અન્ય પરિબળોમાં પેઢીની સંખ્યા, પેઢીની સંખ્યા એટલે ચીજવસ્તુનું ઉત્પાદન કરતા એકમો, પેઢીની સંખ્યા, ટીવી બનાવતી કંપની, ઓકે, જેને આપણે કાઉન્ટ કરી શકીએ, ગણી શકીએ ને, LG, સેમસંગ, સામસુઈ, અકાઈ, ફિલિપ્સ, ઓનેડા, ઓકે, વગેરે. પેઢીની સંખ્યા પણ પુરવઠાને અસર કરે છે. વધતી હોય, ઘટતી હોય તો પણ પુરવઠો એનાથી પ્રભાવિત થાય છે. સરકારની હકારાત્મક અને નકારાત્મક નીતિ, ઉદ્યોગો પ્રત્યે સરકારની
કેવી નીતિ છે, એના ટેક્સ સંદર્ભે, એને માન્યતા આપવા સંદર્ભે, એને છૂટછાટ આપવા સંદર્ભે, એને ધિરાણ આપવા સંદર્ભે, એને કેવા બાબતોમાં સપોર્ટ કરવા સંદર્ભે, કયા ઉદ્યોગને સરકાર હકારાત્મક દ્રષ્ટિએ જોવે છે, નકારાત્મક દ્રષ્ટિએ જોવે છે, તે પણ પેઢીને અસર કરતી બાબત છે અને તે પુરવઠાને અસર કરે છે. સરકારને બરાબર ઉદ્યોગો પ્રત્યેની, ચીજ વસ્તુ ઉત્પાદન કરતા એકમો પ્રત્યેની એની હકારાત્મક નકારાત્મક નીતિ પણ એ પુરવઠાને અસર કરે છે. ત્રીજું ને છેલ્લું છે વાહન વ્યવહાર અને બેન્કિંગ સેવા. વાહન વ્યવહાર, ટ્રાન્સપોર્ટિંગ સેવાઓ, ચીજ વસ્તુ ઉત્પાદન થયા પછી મહત્વનું જો કોઈ સ્ટેપ હોય, મહત્વની બાબત હોય તો તે ટ્રાન્સપોર્ટ છે, વાહન વ્યવહાર છે. ચીજ વસ્તુઓ લઈ જતા ભારે વાહનો છે, નાના મોટા વાહનો છે, માલની હેરફેર કરતા વાહનો છે. ગામડાઓમાં, દુર્ગમ વિસ્તારોમાં, અન્ય કોઈ પણ જગ્યાએ ચીજ વસ્તુ ઉત્પાદન થાય છે, પછી એને શહેર સુધી પહોંચાડવા, શહેરના ઉદ્યોગોમાં ઉત્પન્ન થયેલી ચીજ વસ્તુઓ ગામડાઓ સુધી પહોંચાડવા. કઈ બાબત અગત્યની છે? વાહન વ્યવહાર. વાહન વ્યવહાર અને બેન્કિંગ સેવા પણ એને અસર કરે છે. એટલે આ ત્રણેય પરિબળોને માત્ર આપણે જણાવી દેવાના છે. કયા? તો કે અન્ય પરિબળો. પેઢીની સંખ્યા, સરકારની હકારાત્મક નકારાત્મક નીતિ અને વાહન વ્યવહાર અને બેન્કિંગ સેવા. ઓકે, એવી રીતે અહીંયા આપણું પ્રકરણ ચોથું પુરવઠો, એનો પહેલો જ પ્રશ્ન અહીં પૂરો થાય છે. પુરવઠાનો અર્થ આપી પુરવઠાને અસર કરતા પરિબળો સમજાવો. ઓકે, સૌપ્રથમ એની વ્યાખ્યા યાદ રાખવાની. ચોક્કસ સમયે ચોક્કસ કિંમતે ઉત્પાદક કે વેપારીઓ દ્વારા વસ્તુનો જે જથ્થો એટલે કે ભાગ બજારમાં વેચાણ માટે મૂકવામાં આવે તેને પુરવઠો કહે છે. ઓકે, અને ત્યાર પછી પુરવઠાને અસર કરતા પરિબળો. ઓકે, 5 પરિબળો છે, એમાં 4 ને સમજાવવાના છે અને 5 ને જણાવી દેવાનું છે. ઓકે, વસ્તુની કિંમત, અહીંયા પણ તે અગત્યનું પરિબળ છે. ઉત્પાદન ખર્ચ, હરીફ વસ્તુના ભાવ એટલે કે બીજી વસ્તુઓ, ભવિષ્યના ભાવોની અટકણ એટલે કે આગાહીઓ અને અન્ય પરિબળો. એમાં પેઢીની સંખ્યા, સરકારની હકારાત્મક નકારાત્મક નીતિ, વાહન વ્યવહાર અને બેન્કિંગ સેવા. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન આપને સરસ રીતે સમજાયો હશે. હવે એની આપણે પ્રેક્ટિસ કરવાની છે, એને રીડ કરવાનું છે, સમજી અને એને પાકા ચોપડામાં તમારે લખવાનું છે. પ્રકરણ 3 માંગનું હોમવર્ક થઈ ગયા પછી, ઓકે, એના હેતુલક્ષી પ્રશ્નો, વિકલ્પો, વિભાગ બીના પ્રશ્નોનું હોમવર્ક થઈ ગયા પછી તમારે આ પ્રકરણની શરૂઆત સાથે પહેલો પ્રશ્ન, એનો ઉત્તર સરસ રીતે નોંધ કરવાનો છે, એને નોટ કરવાનું છે, લખવાનું છે. ઓકે, હવે પછીના વિડીયોમાં ફરી મુલાકાત થશે. નમસ્કાર.